મેં કમ્પ્લીટ કરી નાખ્યું હતો, બટ એક જગ્યા પર જવાનું થયું છે. એ જગ્યા તમને દેખાડું. એ બેડી ચોકડી પાસે આવે છે, રાધે ગૌશાળા નામ છે. અને ત્યાં છે ને આપણે એન્ટર થાય ને એટલે ત્યાં રાઈટ સાઈડ ને આખી ગૌશાળા છે, લેફ્ટ સાઈડ આખું શિવનું મંદિર છે. ત્યાંની યુએસબી છે કે છોકરા જમાડે છે અરાઉન્ડ 7 થી 8 વાગ્યાની આસપાસ છોકરા જમાડે છે અને 4500 રૂપિયા પ્રાઇઝ લે છે અને 250 થી 300 છોકરા ત્યાં જમાડે છે. સો બહુ સારી જગ્યા છે. ત્યાં બધા લોકો આવજો, દેજો અને દાન કરતા રહેજો. થોડું નહીં તો થોડું દાન કરતા રહેજો. બસ એ જ કહેવા માટે અમે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. આજનો વિડીયો તો મેં ક્લોઝ કરી નાખ્યો હતો, હવે આ કાલવાળા વિડીયોમાં એડ કરી દઈશ. ચાલો કન્ટિન્યુ રહેજો, હું તમને દેખાડું. સો આજે આપણે છે ડે 3 વ્લોગિંગનો. સો ચાલો કન્ટિન્યુ કરીએ આપણે આજનો દિવસ અને જોઈએ કાલનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો, ડે 2 વાળો. અને કેવા આપણા વ્લોગ્સ આવે છે એક કમેન્ટ કરજો, સો મને એક આઈડિયા આવે કે આપણે શું ચેન્જીસ કરવું જોઈએ. પોસ્ટ રીડ કરતો હતો, તે પોસ્ટમાં હતું કે આપણે ટાઈમ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ અને હું ફાઇનાન્સના ટર્મમાં એક્સપ્લેન કરું છું શું કામ ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ટાઈમ છે ને બહુ કમ્પાઉન્ડિંગમાં યુઝ થાય. તો જે લોકો ના કરતા હોય એસઆઈપી છે અથવા ઇન્વેસ્ટિંગ છે કે ડરતા હોય કે આ બધી વસ્તુ ના કરાય, રાઈટ, તો તે લોકો છે ને ડરતા નહીં. આ બધું છે ને સેબીની અંડર આવે, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સો એવું કંઈ ના હોય. સો એ પણ તમે થોડુંથી થોડું 500-1000 રૂપિયા મહિનાના તમે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરશો, સો એનાથી ઘણો ફાયદો થશે. સો બસ એક મને આજ સવારની વાત એક માઇન્ડમાં સ્ટક થઈ ગઈ. મેં કીધું બ્લોગ કરીશ ને એટલે એ વાળી વાત આપણે શેર કરવાની છે. સો અત્યારે મને યાદ આવી તો મેં કીધું પછી વળી ભૂલાઈ જાય એની પહેલાં મેં કીધું શેર કરી દઉં. સો ચાલો કન્ટિન્યુ રહ્યો, આપણે આપણા વર્ક તરફ જઈએ છીએ. આજે આપણને ટ્રાફિક તો થોડો ઘણો નડશે કે નહીં નડે હવે ખબર નહીં, કારણ કે આપણે જવાનું છે અત્યારે ગોંડલ સાઈડ. સો ગોંડલ ચોકડી આપણે વટવી પડશે, પછી એ એક ડિફિકલ્ટ છે. સો જોઈએ ચાલો. 70% આસપાસ આપણો રસ્તો કપાઈ ગયો છે રાજકોટની બહાર નીકળવા માટેનો. સો જો આપણે આરકે એમ્પાયર પાસે પહોંચી ગયા છીએ. હવે ફટાફટ નીકળીએ રાજકોટની બહાર. ટાટાનો શોરૂમ આવી ગયો છે. એ તો આ જો જોયું ને તમે? હા તો કેમેરો ચાલુ હતો એટલે આવી ગયું. જુઓ તમે, GJ03 JL1591 જોયું ને તમે? આવી તો આ લોકોની ડ્રાઇવિંગ છે. જોવે છે કે પાછળથી ગાડી આવે છે. ઓલા એક્ટિવા વાળા બેન પણ માનની બેનને બ્રેક લાગી ગઈ, એક્ટિવા વાળા બેનને. અને પોલીસ લખાયું છે પાછળ. શું આ હશે પોલીસ? તો આવું છે. નવી ફ્યુલની જે સ્કીમ કાઢી છે E85
છે, E100 છે, જેનું અપ્રુવલ લઈ લીધું છે. બટ એ શું એટલું બધું એફિશિયન્ટ હશે? કારણ કે હું એક આર્ટિકલ રીડ કરતો હતો, 2-3 દિવસ થઈ ગયા, 2-3 દિવસ પહેલાં આર્ટિકલ રીડ કરતો હતો. સો એમાં એવું હતું કે એ એફિશિયન્ટ એટલું બધું નથી. સો એનું કોસ્ટિંગ ડાઉન છે, રાઈટ, બટ એ લેવલનું એટલું એફિશિયન્ટ નહીં હોય, કારણ કે એમાં ફ્યુલનું પર્સન્ટેજ તો થોડુંક જ છે, રાઈટ, અને એ કાર માટે ડેમેજ પણ બહુ કરશે. કારણ કે આ બધી કાર્સ જે બધી છે એ ડિઝાઇન થઈ છે કેના માટે? ફ્યુલમાંથી રન કરવા માટે, રાઈટ. સો હવે આ શું ગવર્મેન્ટનું છે, રાઈટ, કાંઈ ખબર નથી પડતી આપણને કે આ લોકો શું ગમે ત્યારે શું કરી નાખશે. E85 મીન્સ કે 85% ઓફ ઇથેનોલ, અને બાકીનું જે વધ્યું તે ફ્યુલ. વિચાર કરો હવે ગાડીની શું એન્જિનની પરિસ્થિતિ થાય. પાછું ઇથેનોલ બને કેમાંથી? શુગર કેનમાંથી, રાઈટ. સો શુગર કેન છે, રાઈટ, સો એ કરોઝિવ આઇટમ છે, સો એમાં રસ્ટ લાગે. સો આપણા ટેન્ક છે, ફ્યુલ ટેન્ક, એમાં પણ રસ્ટિંગ થઈ જાય, રાઈટ. અત્યારે આપણે E20 ફ્યુલ આવે છે, રાઈટ. E20 ફ્યુલમાં આપણે રસ્ટિંગનો પ્રોબ્લેમ આવે જ છે. જે જૂની કાર્સ છે જે બધી જે સપોર્ટ નથી કરતી E20, મીન્સ કે 2010થી લઈને 2015થી લઈને આસપાસની કાર, સો એ સપોર્ટ નથી કરતી. સો તો પણ પબ્લિક યુઝ કરે છે, રાઈટ. સો એના એન્જિનમાં પ્રોબ્લેમ્સ આવે છે. પછી તમે કહો ને તો એના ફ્યુલ ટેન્ક્સમાં, એના ઇન્જેક્ટર્સમાં. સો ખબર નહીં આ સરકાર શું કરવા માગે છે. અને પાછી પ્રાઇઝના ડિફરન્સ કંઈક 15 કે 20 રૂપિયાની આસપાસ જ છે. પ્રાઇઝમાં બહુ ડિફરન્સ નથી E85માં અને આ નોર્મલ ફ્યુલમાં. સો પબ્લિક શું કામે એને ફીલ કરાવે? એની જગ્યાએ તો E20 યુઝ ના કરે. સો એક ઈ અપીલ છે કે આપણે ગવર્મેન્ટને એક ઈ અપીલ છે કે ગવર્મેન્ટ એક ઓપ્શન રાખે કે નોર્મલ ફ્યુલ, E20 ફ્યુલ, E25 ફ્યુલ, E85 ફ્યુલ અને E100 ફ્યુલ. સો નોર્મલ ફ્યુલ જેને યુઝ કરવો હોય તે નોર્મલ ફ્યુલ તો યુઝ કરી શકે, રાઈટ. કારણ કે આપણે આપણી ગાડીમાં કાંઈ એવો ડેમેજ નથી કરાવવો. સો એક ગવર્મેન્ટની એક અપીલ છે. સો જોઈએ શું કરીએ. આપણું તો કાંઈ આમાં ચાલે નહીં. કીએ છે ડેમોક્રેસી, બટ આપણા ઇન્ડિયામાં મને તો ફીલ નથી થતું ડેમોક્રેસી જેવું. સો આપણે વાત કરતાં ગોંડલ ચોકડીએ પહોંચી ગયા છીએ. અને જો ટ્રાફિક તો એટલો બધો ના નડ્યો, વાંધો ના આવ્યો, ફટાફટ નીકળી ગયા. ટ્રાફિકમાં વાંધો ના આવ્યો. ઘણા ટાઈમ પછી મારે આ સાઈડ આવવાનું થયું છે. સો જોઈએ હવે ગોંડલના કેટલા ફ્યુલ ચાલુ થયા છે. હવે ફ્યુલ જ આવે છે મોઢામાં. એ ફ્યુલવાળી વાત એને મને મગજમાં આમ ચોંટી ગઈ છે. કારણ કે આમ ગવર્મેન્ટ ને આમ બહુ ખરાબ કરે એમ કે અમે કાર એન્થુઝિયાસ્ટિક છીએ, અમે ઓટોમોબાઈલના લવર છીએ, રાઈટ. સો અમારી યારે તમે આવું શું કામે કરો છો? બસ આપણી ગાડીની નંબર પ્લેટ અહીંથી જ આપણે આવી હતી અને આપણે ડિલિવરી લીધી હતી શીતલ પાર્ક પાસેથી. નહીં, શીતલ પાર્ક પાસેથી નહીં, આપણે રહ્યા ટેલિફોન એક્સચેન્જ પાસેથી. આ રહ્યું મારુતિ અરીના. સો અહીંયા યાદ છે મને, હું નંબર પ્લેટ મરાવવા આવ્યો હતો. સો આપણે નીકળી ગયા છીએ. ચાલો ફટાફટ પહોંચીએ આપણી બેગવતી. જે એક્સપ્લોર ધ અનસીન ચેનલ જોતા હશે વિકાસભાઈનું, એને ખબર હશે કે બેગવતી એટલે શું થાય. એ એના બ્લોગમાં યુઝ કરતા હોય છે ઘણી વાર. સો ચાલો, આપણે જેમ વિચારતા હતા કે વાંધો નહીં આવે, બટ ટ્રાફિક તો છે. પાછો અત્યારે પીક ટાઈમ છે ને, એટલે ટ્રાફિક તો છે. જો આ બહુ વાર લાગ્યો બનાવતા, બહુ વાર લાગી. હું ઘણા ટાઈમથી જોઉં છું ને, આ બને જ છે ઘણા ટાઈમથી જોઉં. આખો રોડ ખોદી નાખ્યો છે. હા જોવો આમ ટ્રાફિક જોવો ખાલી એકવાર.
આવી ગયું છે. ટ્રાફિક તો છે, બટ એક વસ્તુ તમને દેખાડું. અત્યારે જ મારી નજર પડી ને, મેં કીધું જો તમને દેખાડું. આવા ફૂલ ટ્રાફિકમાં, બમ્પર ટુ બમ્પર ટ્રાફિકમાં, ઓર વી કેન સે મૂવિંગ ટ્રાફિકમાં, મૂવિંગ એન્ડ બમ્પર ટુ બમ્પર ટ્રાફિક મિક્સ સિટી એવરેજ જુઓ ખાલી 23.3 પ્યોર પેટ્રોલ AMT. વિચાર કરો તમે એકવાર, આના જેવી ગાડી થાય નહીં. સ્વિફ્ટ મીન્સ સ્વિફ્ટ. જો ઓલો બુલેટ જાય છે, બુલેટ ખાલી એકવાર તમે અવાજ સાંભળો, એકવાર ખાલી બુલેટનો અવાજ સાંભળો. ક્યાં બુલેટ જોઈ લ્યો છે ને, બુલેટ ભાઈ, બુલેટને ન પહોંચે કોઈ. એક બુલેટ અને એક સ્વિફ્ટ અને એક ફોર્ચ્યુનર, આ 3 ગાડી કોઈ દિવસ કોઈ બીટ નહીં કરી શકે. મસ્ત મસ્ત મસ્ત, મજા આ ગયા. ચાલો ફાઇનલી ટોલ આવી ગયો છે. આગળ જ્યાં ઓલા લોકો જો ઊભા છે ને, એની આટલી પહેલાં અહીંયા લેફ્ટ સાઈડ મારી ગાડી, આ વળી ગાડીનું ટાયર ફાટી ગયું હતું. સો પ્રીવિયસ ટાઈમ આવ્યો હતો ને આની પહેલાંની વાર, ત્યારે ટાયર ફાટી ગયું હતું. અને આટલા જે પાર્ટ છે ને, આટલા પાર્ટમાં એક પણ પંચરવાળો નથી. અને મેં ટ્રાય કરી પાછળથી ટાયર, મેં કીધું કાઢીને, નીચેથી સ્ટેપની ટાયર કાઢીને ટ્રાય કરું, મેં કીધું આપણે તો ટ્રાય કરી. બટ એ જે બોલ હોય, આપણે ઘણા ટાઈમથી ખોયેલા ન હોય તો એ બોલ જ નહોતા ખુલતા. સો પછી બહુ અઘરું પડી ગયું હતું. પછી મારો આ વાળો ફ્રેન્ડ, જે તમને જે કહું છું ને, મારો ક્લાયન્ટ, એ ક્લાયન્ટ કમ મારો ફ્રેન્ડ જેવો છે. અમે એના ભાઈઓના જ સંબંધ છે અમારા. સો એ અમારા ક્લાયન્ટ ટાઈપ જ છે અને ફ્રેન્ડ ટાઈપ છે, એટલે આપણે આમ ઉપાધિ જેવું નથી. સો મેં એ ભાઈને ફોન કર્યો, મેં કીધું તમે આવો. અને એ ભાઈને બપોરનો લંચનો ટાઈમ, એટલે એ ભાઈ ગયા હતા એની ઘરે. સો એ ભાઈ પછી જમી કરીને આવ્યા, પછી ટાયરનું શું કર્યું, પછી ગાડી અહીંયા રાખી, પછી ત્યાંથી ગોંડલથી એક ભાઈને લેતા આવ્યા અને એની મશીનરી બધું લઈને આવ્યા, ને પછી એને ટાયરનું બધું કર્યું. સો એવું થઈ ગયું. પછી બધા ટાયરના જેટલા બોલ છે ને, 4 બોલ આવે, એ 4 બોલ બદલાવી નાખ્યા. 4 ટાયરમાં, એક ટાયરની અંદર 4 બોલ આવે, એટલે 4 ટાયરમાં નવા બોલ નાખી દીધા. કારણ કે એ ઉપરની જે નકશી આવે ને, નકશી એ જ નીકળી ગઈ હતી. સો શું થાય, તો પછી એવું થયું. પછી આ વખતે તો મેં ને માતાજીને મેં કીધું આ વખતે કંઈ વાંધો ન આવે, વ્યવસ્થિત રીતના પહોંચી જાઉં. કારણ કે ત્યારે શું થયું કે આ બધી ખીલારી હોય, આ બધું કન્સ્ટ્રક્શન ચાલે છે રોડનું, અને કડમાંથી આપણે આમ નીકળતા હોય, રાઈટ? તો કટમાંથી આવી રીતના નીકળતા હોય ને, સો એમાં ક્યાંક ટાયર અડી ગયું છે. મને ખબર નહોતી, હું પુલ ઉતરતો હતો. સો બાજુમાંથી એક ગાડીવાળા આવ્યા ને, પાછળનું ટાયર ફાટી ગયું હતું. હા, આખી આમ કટ જ લાગી ગઈ ટાયરમાં. સો એવું થયું હતું. સો ચાલો કન્ટિન્યુ રહ્યો. બસ હવે ઓલમોસ્ટ હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ, બહુ ડિસ્ટન્સ બાકી નથી. સો ચાલો એની સાથે હું વાત કરી લઉં. સો હું તમને એને વ્લોગમાં લઈશ, કારણ કે આપણા ભાઈ જેવા સંબંધ જ છે. સો હું પૂછી લઈશ. ચાલો તો ડાયરેક્ટ હું મારી હવે મીટિંગ, ક્લાયન્ટની બાઇક કયો કે ક્લાયન્ટ કયો, એની કમ્પ્લીટ કરીને હું તમને ડાયરેક્ટ. આ લોકો સમજવાવાળા સમજી ગયા છે કે ક્યાં પહોંચ્યો હું. તો આવ્યા ને ખોડલધામ ના આવ્યા તો મજા ના આવે. નીકળી ગયા છીએ અને આ સાઈડ આવ્યા હોય અને માના દર્શન ન કર્યા એવું કોઈથી બને નહીં. સો કાગળવાડીમાં ભગવતીમાં આઈ શ્રી ખોડિયાર દર્શન થઈ ગયા છે. જય હો માં ભગવતી આઈ શ્રી ખોડિયારની જય. કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. અને ચેનલને ગ્રો કરવી છે આપણે, સો સારી કોમ્યુનિટી બનાવી છે. સો સપોર્ટ દેખાડજો અને આવી જ રીતના હું ડેઈલી પોસ્ટ કરતો રહીશ. ટાઈમ મળશે એવી રીતના. આજે ટાઈમ હતો તો આપણે એ રીતે બધું શૂટ કરી લીધું છે.